गुरु महाराज की सी सुंदर साथ सर्व सुंदर साथना चरणों कोटानकोट धन्यवाद प्रणाम जी। मार्फत सागर प्रकरण 2 ચોપાઈ નંબર 16 આપણે આવ્યા છીએ। ચોપાઈ નંબર 16। खोल बका अर्थ मोहलात और बाग हौज जोया मोमिन देखे जमी जंगल पशु पंखी सोया। ગઈકાલે આપણે ચોપાઈ જે જોઈ કે लिखा सिपरे 8वें मोमिन की हकीकत, लिखा सिपरे 8वें मोमिन की हकीकत हुई दिल फजर वास्ते करी जाहिर गैब खिलवत। खिलवतની બધી વાતો આપણને બતાવી દીધી, ઢીલ કેમ થઈ એ પણ બતાવ્યું, શા માટે ઢીલ કરી। તો હવે જો આ બધી વાતો આપણને બતાવી દીધી હોય પરમધામની, તો પછી મોમિન કરે શું? જે મોમિન છે, બ્રહ્મ સૃષ્ટિ છે, એ શું કરે કે જેમની पर आत्म धनीना चरणों ની અંદર છે એ શું કરે? खोल बका अर्थ मोहलात और बाग हौज जोई। તો આપણી સુરતા છે પરમધામની અંદર ફરવી જોઈએ, આપણી સુરતા પરમધામની અંદર ફરવી જોઈએ। અને આ સુરતા આપણી જો પરમધામની અંદર ફરે, પરમધામના 25 પક્ષની અંદર ફરે, અને ત્યાં આગળ આપણને જો કોઈ લીલા યાદ આવી જાય અને લીલાની અંદર જો ઓતપ્રોત થઈ જઈએ તો આપણી પર આત્મ જાગૃત થઈ જાય। જેમ રાસની અંદર અંતર ધ્યાન થયા, ધની ન મળ્યા, તો આપણે બધાએ શું કર્યું? આવશ્યક સખીએ કર્યું શું કે વ્રજની લીલા શરૂ કરી, અને એ વ્રજની લીલાની અંદર જ્યારે ઉત્પ્રોત થઈ ગયા, લીલાની અંદર ડૂબી ગયા, તો ધની તરત હાજર થઈ ગયા। એમ અહીંયા પણ આ ધામની લીલાઓની અંદર ડૂબવું પડશે। सूरत आते ना कल कौसर लिखी आम सिपरे सो आए देखो तुम मोहम्मदी खोले नूर पार द्वारे। कुरान ની અંદર આમ સિપરાની અંદર લખ્યું છે, કુરાન ની અંદર આમ સિપરે લખે છે ને, સુરત આતેના કલ કૌસર। હવે આજે છે ને આતેના કલ કૌસર ની સુરતનું વર્ણન કર્યું છે એમ કે છે, એટલે સુરતનું વર્ણન કર્યું છે એમ। આતેના કલ કૌસર લીખી આમ સિપરે ની અંદર આની હકીકત બતાવેલી છે એમ કે છે, આવું લખેલું છે બધું। કહેવાનો મતલબ એ છે કે કુરાનની અંદર પણ પરમધામના 25 પક્ષનું જે વર્ણન છે એ પણ કરેલું છે, પરમધામનું વર્ણન કરેલું છે એમ કે છે। સો આઈ દેખો તુમ મોહમ્મદી, સો આઈ દેખો તુમ મોહમ્મદી। જેને કોઈ શક હોય એ કુરાન ખોલીને જોવે, જેને કોઈ શક હોય અત્યારે। પહેલા તો તમે કે છે આઈ દેખો, કારણ કે પુરાવા છે। જે મોહમ્મદ સાહેબ લઈને આવ્યા, સભ્ય મહારાજ ની અંદર જે બધી વાત થઈ, બધું લઈને આવ્યા, એ જ બધી વાત શ્યામા મહારાણીજી બતાવી। તો કેવી રીતે શક્ય બને? પ્રશ્ન થાય ને, કેવી રીતે શક્ય બને? મોહમ્મદ સાહેબ જે લઈને આવ્યા એ બધી જ વાત શ્યામા મહારાણીજી બતાવી। ઘરની અંદર સુંદરતા સમજો, ઘરની અંદર એક વાહિદત, એક દિલી છે, અને ઘરની અંદર જે વાત થઈ રહી છે, કોઈ વાત થઈ રહી હોય, હવે એ વાત જે ઘરના સભ્ય ન હોય, મીન્સ ખાલી પત્ની જ વાત કરતા હોય, અથવા બે ભાઈઓ વાત કરતા હોય, પત્ની ન હોય એ સમયે, અને
ખાલી બે ભાઈઓ વાત કરતા હોય, હવે એ જે વાત છે, પત્ની પિયર ગઈ છે અને આ બધી વાત થઈ, હવે પત્ની આ બહાર જઈને એ વાત બતાવે, એ શક્ય છે ખરું? કારણ કે બે ભાઈઓ વચ્ચે જ વાત થઈ છે, પત્ની તો તે ઘડી હાજર ન હતી અને પત્ની બતાવી શકે છે, પત્ની બતાવે છે, તો કોણ બતાવી રહ્યું છે? વિચાર કરો હવે. તો તે સમયે જ્યારે 90,000 સબે મહારાજ દર્શનની રાતની અંદર 90,000 હરફ આપ્યા, તે ઘરે સામા મહારાજ તો હતા નહીં, ફાર્મસી હતી ત્યાં, અને તેમ છતાં એ પણ વાત બતાવી રહ્યા છે. તો કોણ બતાવી રહ્યું છે? એની અંદર જ બિરાજમાન છે ધણી પોતે જ બતાવી રહ્યા છે. રૂહ અલ્લાહ જે એમના તનની અંદર, એમના દિલની અંદર જે બિરાજમાન થયા, એ બતાવી રહ્યું છે. કારણ કે પેલા તો ફાર્મસીમાં છે, એમનું તો કશું શુદ્ધ નથી. लेकिन ये सो आए देखो तुम मोहम्मदी, सो आए देखो तुम मोहम्मदी, खोले नूर पार द्वार. પરમધામના દરવાજા ખોલી દીધા છે, આવીને જુઓ તમે. અને જે વાત મોહમ્મદ સાહેબે બતાવી, એ જ વાત સામા મહારાણીએ બતાવી, જે લઈને આવ્યા હતા પરમધામના 25 વખત, કુરાનની અંદર જે વર્ણન છે, એ સામા મહારાણીએ બતાવી બધું છે. હવે તો યકીન આવવો જોઈએ કે ના આવવો જોઈએ? કયા હોસી જાહેર અર્શ રૂહે મોમિન, ઉતરે નૂર બુલંદ સે કરે સબ અર્શ રોશન. કે પરમધામથી જે મોમિનો આવ્યા છે, બ્રહ્મ સૃષ્ટિ જે પરમધામથી આવેલી છે, આ બધી નેમત કોના માટે આવી છે? તો મોમિનો માટે આવી છે, બીજા કોઈના માટે નથી આવી. કહેતી ઉમ્મત કો સુનસી સબ સંસાર. નહીં તો આના પહેલા પણ બ્રહ્માંડ બનતા હતા અને મીટતા હતા, બનતા હતા અને મીટતા હતા. પણ આ બ્રહ્માંડ ખાસ છે. એની પાછળનું કારણ બ્રહ્મ સૃષ્ટિ ઉતરેલી છે. બધા પારબ્રહ્મ પરમાત્મા એક છે, સબકા માલિક એક છે, પણ કોણ છે, ક્યાં છે, અને કોઈને શુદ્ધ નથી. અને આ જે બધી વાત છે, એ બધી વાતો એ મોમીને બધું જાહેર કરશે એમ કે છે. કયા હોશી જાહેર, બધું જ જાહેર થઈ જશે. હવે કશું જ ખાનગી રાખવાની જરૂર નથી. કશું ખાનગી રાખવાની જરૂર નથી. અર્શ રૂહે મોમીન, અર્શ રૂહે મોમીન, પરમધામ. હવે અર્શ રૂહે મોમીન, રૂહે અને પાછા મોમીન. તો રૂહના જે છે, પર આત્મના બે સ્વરૂપ છે. છે ને, નાની બહુ બારીક વાત છે કે રૂહે અને મોમીન, તો ખાલી રૂહે લખ્યું હોત તો ન ચાલ્યું હોત, અથવા રૂહ મોમીન લખ્યું હોત તો. પણ ના, રૂહે મોમીન મીન્સ રૂહે અને મોમીનો. તો રૂહ કોણ છે અને મોમીન કોણ છે? તો મોમીન છે, હવે તો આપણને સમજાવવું જોઈએ કે મોમીન છે કોણ? તો પર આત્મના અંતસ્કરણનું સ્વરૂપ જે મોમીન છે, એ મોમીન કે જેની પર રાજ્ય મહારાજનો હુકમ છે, એ મોમીન છે. અને જે રૂહ છે, એ રૂહ, એ મોમીન જે અંતસ્કરણથી બહાર નીકળી અને જો દિલ સાથે ઉત્પ્રોત થઈ જાય, તો એ મોમીન રૂહ બને. એ મોમીન, એ રૂહે, એટલે રૂહે મોમીન, બંને સ્વરૂપ છે. જેમ રાજ્ય મહારાજના બે સ્વરૂપ છે, પુરુષ એક લીલા દો, સતની લીલા અને આનંદની લીલા, એને આપણે સચ્ચિદાનંદ કહીએ છીએ. એમ અહીંયા આગળ પણ મોમીનોની બે લીલા છે, એક અંતસ્કરણની લીલા અને એક દિલની લીલા. એટલે રૂહે મોમીન. અંતસ્કરણની લીલાની અંદર આપણે આ ખેલ જોવા આવ્યા છે, અને એમાંથી પાછા જવા માટે દિલની અંદર પ્રવેશ કરવો પડશે. ઉતરે નૂર બુલંદ સે કરે સબ અર્શ રોશન, ઉતરે નૂર બુલંદ સે, ઉતરે નૂર બુલંદ સે, પરમધામથી આવેલ છે, અને આ બધું જ જાહેર કરશે. સબ અર્શ રોશન કરે, સબ અર્શ રોશન.
શું જાહેર કરશે? તો પરમધામ આખું જાહેર કરશે. આપણે કોણ છે, ક્યાંથી આવ્યા છે, પરમધામ કેવું છે, સબકા માલિક એક કોણ છે, આ બધું જાહેર કરશે. અને આની અંદર સાથે ને સાથે આ બધું જાહેર કરશે, એની અંદર સાથે ને સાથે ધણીનો ઈશ્ક પણ જાહેર કરશે. ધણીનો ઈશ્ક પણ જાહેર કરશે. હવે કેમ જાહેર કરશે? એની પાછળનું કારણ કે જે બ્રહ્મ સૃષ્ટિ છે એ જુદા જુદા દેશની અંદર, જુદા જુદા ભેખની અંદર, જુદી જુદી જ્ઞાતિની અંદર આવેલી છે. જો એ જાહેર નહીં કરે તો એ જાગશે કેમ નહીં? એટલે કહેતી હું ઉમત કો સુનસી સબ સંસાર, આટલા માટે જાહેર કરશે. એ તો ઇન્દ્રાવતીજીએ તો ના પાડી હતી કે આ બધી વાતો અહીંયા કહેવાની, કે આ વાતો હું નહીં કહું તો સાથ જાગશે કેમ નહીં, એટલા માટે બતાવી રહ્યા છે. જો કહા મોહમ્મદે લેલ મહેરાજ માહી, સોહી કોલ રૂહ અલ્લાહ ને કહે રૂહ કે તાઈ. જો કહ્યા મોહમ્મદે, કે મોહમ્મદ સાહેબે લેલ મહેરાજ માહી, દર્શનની રાત્રિ, આપણે આગળ જોઈ ગયા હમણાં 2 મિનિટ પહેલા જ, કે મોહમ્મદ સાહેબે જે રાજ્ય મહારાજ સાથે જે વાત કરીને 9000 હડપ લઈને આવ્યા, એ સમયે સામાન્ય મહારાજ તેઓ ન હતા, પારવસી ન હતા. જો હોત તો રાજ્ય મહારાજ એવું ન કહત, દેખ તેરી દાયની તરફ તેરી ઉમત કો લાનત લગી. કુલપ છે. શા માટે કર્યું? વિચાર વિચાર વિચાર, આની પર વિચાર કરો. આપણને જો આ સમજાશે તો એકદમ સરળ છે, એકદમ સરળ છે. સમજાશે તો. નહીં સમજાય તો ગમે એટલો પ્રયત્ન કરીશું તો પણ નહીં સમજાય. શું સમજવાનું છે? કે જ્યાં સત્તા છે, જ્યાં સત્તા છે ત્યાં પ્રેમ નથી, અને જો પ્રેમ છે ત્યાં સત્તા નથી. આપણી પરજ જુઓ તમે, આપણી પરજ જુઓ કે જ્યારે આપણે સત્તાની અંદર રહીએ ત્યાં પ્રેમ હોય છે ખરો, અને જો પ્રેમ હોય છે ત્યાં સત્તા હોય છે ખરી? વિચારો, આની પર વિચાર કરો. એમ આની પર વિચાર કરો. તો સભ્ય મહારાજની અંદર પ્રેમ છે લુપ્ત થઈ ગયો, બધાને ફાર્મસી મળી ગઈ અને 9000 મળ્યા છે. કેમ ગયો? ક્યાં? ત્યાંથી ગયો ક્યાં? એટલે તે સમયે સામાજી ત્યાં હતા નહીં, અને તેમ છતાં પણ સભ્ય મહારાજની અંદર જે બધી વાતો બતાવી, આ બધી જ વાતો શામાજીએ અહીંયા આવીને બતાવી. એટલે કે સોહી કોલ રૂહ અલ્લાહ ને, સોહી કોલ રૂહ અલ્લાહ ને કહે રૂહ કે તાઈ, કે શ્યામા મહારાજે આ બધી જ વાતો આપણને બતાવી. जब इन दो मर्दों ने मिल शाहिदी दई, तब मेरे दिल अर्श में जरा सकना रही. હવે સુંદર સાથ, આવું આપણને કંઈક થયું હોય તો સમજી લો આમાં શક ન લાવો. આવું થયું હોય તો શું? કે રસૂલ મોહમ્મદ જે લઈને આવ્યા એ વાત સામા મહારાજે બતાવી. તો કે છે હવે મારા દિલમાં કોઈ પણ પ્રકારનો શક ન રહ્યો, કારણ કે એમણે તો કુરાન જોયું નહોતું અને બધું બતાવી રહ્યા છે. એમ સુંદર સાથ, આપણને પણ આનો અહેસાસ થોડા વધતા અંશે થશે ને થશે, આમાં કોઈ સંશય નહીં.
કે જે મહામતીએ જે બતાવ્યું છે, આપણે વાંચ્યું ન હોય અને છતાં પણ આપણે આપણા મોઢામાંથી નીકળી જાય, આપણા મુખારબીનમાંથી નીકળી જાય અને જ્યારે એ આવે ત્યારે આપણને એનો અહેસાસ થાય. જે વાણી મંથન કરતા હોય ડેલી, એમને આ અહેસાસ થતો હશે. તો પછી આમાં શક ન હોય, એટલે કે ચોક્કસ થઈ ગયા આપણે. એટલે કે જે તબ મેરે દિલ अर्थ में जरा शक ना रही, મારા કોઈ પ્રકારનો સંશય ન રહ્યો. હવે જો સંશય ન રહેતો એ માર્ગ પર ચાલવું પડે, પણ સંશય હોય તો ઇન રૂહો મોમિનો દિલ अर्थ कहलाया, તો ઇન રૂહો મોમિનો, જો આપણને સંશય ન રહ્યો હોય તો ઇન દિલ રૂહો મોમિનો. હવે રૂહો અને મોમિનો કેમ બંને સાથે લખ્યું છે? સમજો, આને સમજવા જેવી વસ્તુ છે કે તો ઇન રૂહો મોમિનો. હવે ખાલી રૂહો લખ્યો તો ન ચાલોત, પણ રૂહો અને મોમિનો બંને કેમ? કારણ કે હવે જે મોમિનો છે એ મોમિનોની અંદર અંતસ્કરણ પણ છે અને દિલ પણ છે, આ અવસ્થાની અંદર છે, એટલે રૂહે મોમિનો. અને એ રૂહે મોમિનો જ્યારે ધીરે 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 અંતસ્કરણમાંથી બહાર નીકળી અને રૂહ બનશે, એટલે રૂહે મોમિનો. તો ઇન રૂહો મોમિનો દિલ अर्थ कहलाया. આટલા માટે લખ્યું છે દિલ अर्थ कहलाया, એટલા માટે રૂહે મોમિનો લખ્યું છે. કારણ કે મોમિનો છે કોણ? તો મોમિનો તો પર આત્મનું અંતસ્કરણનું સ્વરૂપ છે મોમિનો, એટલે અંતસ્કરણ છે. પણ એમના દિલને, એ મોમિનોના દિલને अर्थ કહ્યું છે, એટલા માટે રૂહો આવી, રૂહો મોમિનો. દિલ अर्थ कहलाया. ક્યારે अर्थ कहलाया દિલ? કે જ્યારે અંતસ્કરણની અંદર કોઈ પણ પ્રકારનો સંશય ન રહ્યો ત્યારે એ દિલને अर्थ કરીને ધની બિરાજમાન થયા છે. સંશય ન રહ્યો, કોઈ પણ પ્રકારનો સંશય ન રહ્યો ત્યારે. જો હક ઇલમ લનુંદરી, જો હક ઇલમ લનુંદરી મેરે દિલ આગો હી આયા. હવે જો કોઈ પણ પ્રકારનો સંશય ન રહે તો ધની આપણા દિલની અંદર બિરાજમાન થઈ ગયા હોય તો જો હક ઇલમ લલુંદરી. હવે ઇલમ લલુંદરી એટલે શું છે? કે તારતમ વાણીથી આ બધા જ રહસ્ય છે, એ બધા જ રહસ્ય આપણને સમજાવવા લાગ્યા. મેરે દિલ આગો હી આયા, મેરે દિલ આગો હી આયા મીન્સ એના બધા જે ઉકેલો છે ફટાફટ ઓટોમેટિક ખુલવા મળે. આ બધા જ ક્યારે ખુલ્યા? આ બધા રહસ્ય ક્યારે ખુલ્યા? એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ ફક્ત એક જ છે કે એમને વિશ્વાસ આવ્યો, કોઈ પ્રકારનો સંશય ન રહ્યો ત્યારે. એટલે કે છે કે વિશ્વાસ કરીને જે દોડશે તારતમનું ફળ તેને મળે. વિશ્વાસ કરીને તો તારતમનું ફળ મળશે. આ બધા જ રહસ્ય ખુલી જશે, પણ યકીન હોવો જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ, સંશય ન હોવો જોઈએ. સંશય ન રાખો. જો સંશય આવે તો એમાં ઉલજી રહેશે. જો હક ઇલમ લનુંદરી મેરે દિલ આગો હી આયા, મેરે દિલ આગો હી આયા. એટલે આજે બધા આ જે જ્ઞાન છે, જાગૃત બુદ્ધિ અને નીચ બુદ્ધિ, એ બધું જ ખુલવા માંડ્યું. ક્યારે ખુલ્યું? આ ક્યારે ખુલ્યું? તો આની પાછળનું કારણ શું છે?
કે આની પાછળનું તબ તબ મેરે દિલ अर्श में जरा शक ना रही, આપણા દિલની અંદર કોઈ પણ પ્રકારનો સંશય ન રહે. તબ ક્યારે? કે ધનીના વચનો છે, છઠ્ઠા દિવસની લીલાની અંદર ધનીના જે વચનો છે એ ધનીના વચનો પર કદાપી શક ન લાવો, કદાપી શક ન લાવો. ત્યો આગળ ક્યારે બન્યો આ? કે જે મોહમ્મદ સાહેબ લઈને આવ્યા હતા એ સામા મહારાણી જે બતાવ્યું ત્યારે એમના દિલમાં કોઈ પણ પ્રકારનો શક ન રહ્યો. એમ અહીંયા આગળ પણ આપણા દિલની અંદર સંશય હોય, સુંદર સાથ કોઈ એક સુંદર સાથ બતાવે અને એની એ જ વાત જો કોઈ બીજા સુંદર સાથ બતાવે તો આની અંદર શક ન લાવો. એમણે સાંભળ્યું પણ ન હોય અને બતાવતા હોય તો આની અંદર શક ન લાવો. જો શક લાવ્યા તો આને ને આની અંદર ઉલજી રહેશો, આમાં ને આની અંદર ઉલજી રહેશો, અંતસ્કરણ ખડું થઈ જશે. તબ કયા હુઈ ફજર, તબ કયા હુઈ ફજર, ત્યારે કયું ફજર થઈ? હવે જે અંધકાર હતો, અજ્ઞાનતાનો જે અંધકાર હતો, અજ્ઞાનતાનો અંધકાર મટી ગયો. હવે જો અંધકાર મટી જાય તો શું કરવાનું? નેક્સ્ટ સ્ટેપ શું છે? તો તબ કયા હુઈ ફજર, ઉગ્યા હક બકા દિન, યુગા હક બકા દિન, તબ સૂરજ મારફત કે કરી ગીરો રોશન. ત્યારે ફજર થઈ સમજવી. સૂર્યનો ઉદય થઈ ગયો, સૂર્યનો ઉદય થઈ ગયો. હવે જો સૂર્યનો ઉદય થઈ ગયો હોય તો ઉગ્યા હક બકાદીન, ઉગ્યા હક બકાદીન. હવે અહીંયા શું છે? હક બકાદીન નો અર્થ શું છે? કે જે બ્રહ્મ સૃષ્ટિને આ બધી સમજ પડી ગઈ તો એની જે સ્થૂળતા છે એ સ્થૂળતા પરમધામની અંદર ફરતી હોય, ધની અને ધનીના કાર્યોની અંદર, એની લીલાઓની અંદર આમાં ને આમાં ફરતી હોય. એ ઉગ્યા સૂરજ કહેવાય. એ રોશનીમાં જ રહે, એ રોશનીમાંથી બહાર ન નીકળે. તબ સૂરજ મારફત કે કરી ગીરો રોશન. અને આ જે જ્ઞાન છે એ પછી રોશન કરીને બધાને બતાવ્યું, જાહેર કર્યું. કહેવાનો મતલબ ફક્ત એક જ છે કે જે જાગૃત બુદ્ધિનું જે જ્ઞાન છે એ જે જ્ઞાન છે એ જાહેર કર્યું. તારતમ જ્ઞાન છે, તારતમ વાણી છે, એ જાહેર કર્યું. હવે આ જો જાહેર કર્યું હોય આપણે તો આની અંદર ઘણું બધું વિચારવાનું છે કે મોમીનો જે છે 400 વર્ષ થયા છતાં પણ આપણે જાગ્યા નથી. 400 વર્ષ થયા જાગ્યા નથી. તો આનો અંત ક્યારે? આવો પ્રશ્ન થાય ને તો એક વસ્તુ મને યાદ આવી. એક પિક્ચર હતું એનું જોઈને ઘણો સારો કોન્સેપ્ટ હતો એની અંદર. જય હો. કે કોઈ મદદ કરે છે આપણને, એ મદદ પાછી કે મને તું મદદ પાછી આપીશ પણ તું 3 વ્યક્તિને મદદ કરજે. એ 3 વ્યક્તિ એ રીતે એને કહે છે ભાઈ મારે નથી જોઈતી પાછી, પણ તું બીજા 3 વ્યક્તિને મદદ કરજે. એમ ચેન લાંબી થતી જશે અને એક સમય એવું આવશે. આ રીતે આપણે વિચારવાનું છે. સુંદર કે જો આપણે જાગૃત થયા, આપણને કંઈક સમજ પડી તો બીજા સુંદર સાથને જગાવવા પ્રયત્ન કરો. એ સુંદર સાથે એ જાગૃત થયા તો બીજાને જગાવવા પ્રયત્ન કરો. તો આ ચાલુ ને ચાલુ રહેશે. પણ આપણી પાસે સમય જ કયો છે? આપણને સમજ પડે એટલે લઈને બેસી જવાનું અને બીજાને
કરવા નહીં દેવાનું. આ કેવું કાપવાનું પ્રકરણ છે ને, કાપવાનું પ્રકરણ. આમાં કાપવાનું પ્રકરણ યાદ આવી ગયું અને અમારો સ્કૂલનો સમય પણ યાદ આવી ગયો, કોલેજ ટાઈમનો સમય, કે અમે બધા સાથે ભણતા હતા. તો એક બે વિદ્યાર્થીઓ એવા હતા, તો એ શું કરે કે ઘરે બધું તૈયાર કરી દે અને પછી આવે. પછી એમને કે ચાલો ફરવા જ્યાં છે ત્યાં, એટલે મને વાંચવાનું છે. અમે વાંચ્યા કે આઈને વાંચજો એમ. એ બધું તૈયાર કરીને આયા હોય, એટલે આપણને શું કરે, વાંચવા ન દે, અવ્વલ નંબર આવવા માટે. આવું કરે. એટલે આપણે પણ અત્યારે આવું કરી રહ્યા છીએ, પણ આપણો ઇન્ટેન્સ એવો નથી કે ભાઈ અવ્વલ નંબર આવવાનો. આપણો શું ઇન્ટેન્સ છે? તો આપણો ઇન્ટેન્સ છે કે માયામાંથી આપણે બહાર નથી નીકળતા, બીજું કશો ઇન્ટેન્સ નથી. આપણને જો આ જ્ઞાન મળ્યું હોય તો બીજાને આપવા પ્રયત્ન કરો, સમય કાઢો. કોઈ કહે છે સમય નથી, સમય નથી, સમય નથી. સમય જે કહે છે ને નથી, એની પાસે જ સમય છે. શું કરી રહ્યા છે? હવે તો હું એટલી બધી બીજી થઈ ગયો છું, એટલા બધા બીજી થઈ ગયા છે, મારી પાસે સમય નથી. અને હમણાં કોઈ કહે ચાલો ભાઈ 10 દિવસ ફરવા જવાનું છે, ક્યાંથી સમય આવ્યો? વિચારો. 2 દિવસ ફરવા જવાનું છે, 4 દિવસ ફરવા જવાનું છે, 5 દિવસ ફરવા જવાનું, ક્યાંથી સમય આવ્યો? એટલે નિસ્બત સમજીને, હવે કઈ નિસ્બત? કે આત્મ સૌની એક જ દિશે જ ઉજવા દે, એ નિસ્બત સમજીને પરમધામના જે કોલ, હવે તો બધી સમજ પડી ગઈ, કારણ કે જાગૃત બુદ્ધિ આવી ગઈ આપણને, તો આ બધી સૂઝ પડી ગઈ. તો પરમધામના જે આપણે કોલ કર્યા હતા, એ કોલ તો નિભાવો. હું જાગું તો તને જગાઈશ ને તું જાગું તો મને ઉઠાડ. એ કોલ કેમ નથી નિભાવતો? જાગૃત થઈ જઈશ. कॉल कहे सो सब हुए, कॉल कहे सो सब हुए, और भी कहा हो तो रूह अल्लाह लाए इलामा, भरे जमी आसमान जोत. कॉल कहे सो सब हुए. રાજ્ય મહારાજે પરમધામની અંદર જે વાયદા કર્યા હતા એ બધા જ બધું થયું. જે કહ્યું તે બધું જ થયું. આની અંદર રાજ્ય મહારાજના આ ખેલના પ્રયોજનની અંદર રાજ્ય મહારાજે જે કહ્યું હતું એ બધું જ થયું. એક જ વાત ન બની. નહીંતર આ શક્ય નથી. આ પણ રાજ્ય મહારાજે જે કહ્યું હતું એ બધું જ બન્યું, બધું જ થયું. પણ એ ધણીએ જે કર્યું હતું એની અંદર એક વાત ન બની. તો એ કઈ વાત ન બની? સુંદર સાદ વિચારવાનું ચાલો, અંદર થોડા ડૂબો. શું ન બન્યું? कॉल कहे सो सब हुए, और भी कहा हो तो रूह अल्लाह लाए इलम. रूह अल्लाह लाए इलम. રૂહ અલ્લાહ કોણ છે? આ બધા કહે છે સામાજી. સામાજી નથી, સામાજી આપણી સાથે ફાર્મોસીમાં છે. તો રૂહ અલ્લાહ છે કોણ? તો રાજ્ય મહારાજનું આનંદ સ્વરૂપ જે છે, અને એ સ્વરૂપ જે આવ્યું છે એને રૂહ અલ્લાહ આપણે આનંદ સ્વરૂપ ધણીનું. સામાજી કયો છે? એ તો ફાર્મસીમાં છે. એ કેવી રીતે લાવે? પણ ધણી પોતે છે સત સ્વરૂપ અને આનંદ સ્વરૂપ, બે લીલા છે. આનંદ સ્વરૂપ ને સત સ્વરૂપ લીલા, કે જે આનંદ સ્વરૂપ છે એ લઈને આવ્યું. તો પ્રશ્ન એ થાય, આનંદ સ્વરૂપ કેમ લઈને આવ્યું? આનંદ સ્વરૂપ કેમ લઈને આવ્યું? પેલું સ્વરૂપ કેમ ન લઈને આવ્યું? સત્ય સ્વરૂપ કેમ લઈને ન આવ્યું? પ્રશ્ન થાય, થવો જોઈએ. તો જે સત્ય સ્વરૂપ છે એ સત્ય સ્વરૂપ આપણને લીલા બતાવી રહ્યું છે. એક આ કારણ. બીજું કારણ શું છે? તો બીજું કારણ શું છે કે કોને જગાવવાના છે? રૂહોને જગાવવાના છે, મોમિનોને જગાવવાના છે. હવે જે મોમિન છે, મોમિન કોણ છે? તો ઇશ્કના સ્વરૂપો છે.
હવે ઈસના સ્વરૂપોને સત સ્વરૂપ કેવી રીતે જગાવી શકે? શ્યામા મહારાણીજી કોણ છે? આનંદ સ્વરૂપ છે. હવે આનંદ સ્વરૂપની અંદર સત સ્વરૂપ કેવી રીતે આવી શકે? જો બધા આ બધું અંદર ધીરે 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 તમે જુઓ તો ખ્યાલ આવશે. તો રૂહ અલ્લાહ કોણ છે સમજાશે. लेकिन रूह अल्लाह लाए इलम, रूह अल्लाह लाए इलम बरे जमी आसमान जोत. અને એ જે ઇલમ આવ્યો એ ઇલમથી પાતાળથી પરમધામ સુધી, પાતાળથી પરમધામ સુધી. બીજી વાત કે જે અજ્ઞાનતા હતી, આ જે બ્રહ્માંડની અંદર જે અજ્ઞાનતા હતી, કઈ અજ્ઞાનતા હતી? જ્ઞાનની. સમજ ન હતી, એ બધું જ જાહેર કરી દીધું અને એનો સૂરજ એનો ઉદય થયો. એટલે કે છે ભલે જમી આસમાન, ભલે જમી આસમાન જોત, આ જ્ઞાનનો ઉદય થયો. અને જેમ જેમ બધાને સમજ પડી એમ એમ નારી ફિરકા જે 72 નારી ફિરકા જે બતાવ્યા છે એ નારી ફિરકા એક નાજી ફિરકાની અંદર આવી ગયા, એક પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરવા લાગ્યા. જેમ જેમ સમજાય છે એમ. પણ અહીં આગળ તો રિવર્સ થઈ રહ્યું છે, રિવર્સ થઈ રહ્યું છે. ધનીજી તો આ બતાવ્યું આપણને, સ્વામીજી આ બતાવ્યું. અહીંયા શું થયું છે? અહીંયા તો શું કે પ્રણામી જે થયું હોય એ પ્રણામી છોડી છોડીને બીજા ધર્મોમાં જતા રહે છે, બીજા ધર્મોમાં જતા રહે છે. આની પાછળનું કારણ, ઘણા બધા કારણો છે આની પાછળ. તો પહેલું કારણ એ છે કે એટલી આપણી જાગણીનો અભાવ છે, એટલી આપણી જાગણીનો અભાવ છે. આપણને સમજ પડી તો બીજાને સમજાવતા નથી. ગમે તે રીતે સમજાવો, સુંદર સાથે ગમે તે રીતે સમજાવો. એ સમજાવતા નથી. જે બેસી ગયા છે બસ મસ્તીમાં હોય છે. એમનું લક્ષ્ય બીજો હોય છે. સુંદર સાથ સુધી આ વાણી મળતી નથી, સાચું જ્ઞાન છે એ મળતું નથી. અને એને કારણે બીજા ધર્મોની અંદર જતા રહે છે. હવે ખરેખર આનો જે પ્રકાશ થશે, આનો જે ઉદય થશે તો બીજા બધા ધર્મો વાળા આની અંદર આવશે. અહીં તો ઉલટું થઈ રહ્યું છે. શા માટે થઈ રહ્યું છે વિચારો. रूह अल्लाह अर्श अजीम से नूर आला ले आए, सो ए नूर कोई क्यों कर सकेगा छिपाए. કે જે રૂહ અલ્લાહ જે છે, રાજ્ય મહારાજ જે છે, આજે ન્યામત લઈને આવી છે, આજે એનું નૂર છે, એ નૂર કેવી રીતે છુપાવી શકાય? નૂર આલા લે આए, કયું છે? અમૃત છે. આ અમૃત છે. કયું અમૃત છે? જેમ સમુદ્ર મંથન થયું, સમુદ્ર મંથન થયું અને સમુદ્ર મંથનની અંદરથી જે અમૃત નીકળ્યું અને એ અમૃત પીવા માટે દેવતાઓ અને દાનવો બંને જણ, તમે જુઓ, અને એ અમૃત પીવે છે અને અખંડ થઈ જાય છે, કે છે અખંડ થઈ જાય છે. ક્યાં સુધી? એ અમૃત પીધું, અખંડ થયા, પણ ક્યાં સુધી? જ્યાં સુધી મહાપ્રલય ન થાય ત્યાં સુધી, જ્યાં સુધી મહાપ્રલય ન થાય ત્યાં સુધી. પણ જો આ અમૃત પાન કરશે, આ જે અમૃત પાન કરશે, એ અમૃત પાન જો કરશે તો સદાને માટે અખંડ થઈ જશે, 84 લાખ યોનિમાંથી મુક્ત થઈ જશે. એ અમૃત છે આ, પણ સમજાતું નથી કોઈને. અને શું કેમ જોરદાર. નૂર આલા લે આए, નૂર આલા લે આए ક્યોંથી? પરમધામથી લઈને આવેલા છે. તો એ નૂર કોઈ ક્यों કરે?
સો એ નૂર કોઈ ક્यों કર અને छिपाવી કેવી રીતે શકે? સકેગા छिपाए, સકેગા छिपाए. કેવી રીતે छिपाવી શકે? જેમ સૂર્યનો ઉદય થયો, સૂર્યનો ઉદય થયો પછી એ રોશની તમે છુપાવવા પ્રયત્ન કરો, સંસારનું ઉદાહરણ છે. એ રોશનીને છુપાવવા પ્રયત્ન કરો તો છુપી શકે ખરી? વિચારો. કોઈ એવું કે હું રૂમની અંદર બંધ કરીને ચારે દરવાજા બંધ કરીને બેસી જાઉં, રોશની એને છુપાવવા પ્રયત્ન કર્યો. હવે જો એ દરવાજા બંધ કરે અને એની જે તિરાડ છે એ તિરાડમાંથી ખાલી એક કિરણ આવ્યું તો એ રોશની અંદર આવે છે કે નથી આવ્યું? તમે જુઓ. અને એ રોશનીનું અજવાળું એ અંધકાર છે, એ અંધકારને ચીરીને જાય છે કે નથી? આ તો એક સમજવા માટેનું છે, બીજું તો શું સમજાવે? એટલે સૂરજ ઉદય થયો તો એ રોશની છીપી ન શકે. એમ જે આ અમૃત છે, આ જે જ્ઞાન છે, આને પણ છુપાવવું શક્ય નથી. અમૃતવાણી છે જે 84 લાખ યોનિઓથી મુક્ત કરશે સદાને માટે. ટેમ્પરરી નહીં, સદાને માટે. આમ ખલક માટે. બ્રહ્મ સૃષ્ટિ તો જાગીને પરમધામ જશે. ઈશ્વર સૃષ્ટિ અક્ષરમાં સમાશે. પણ આમ ખલક માટે જે કોઈ લેશે. બીજી વાત, એમના મન છે શાંત થશે. મન શાંત થશે. हवा अंधेरी बीच रात के, हवा अंधेरी बीच रात के, उग्या मारपत सूर, भरे जमी और आसमान, दुनिया पूरा नूर. આ અંધકારના એવું તો ના કહેવાય, કૂપ કહેવાય, કૂવો કહેવાય. અંધકાર રૂપી કૂવો છે, તો અજ્ઞાનતા રૂપી કૂવો છે. આ બ્રહ્માંડ કેવું છે? અજ્ઞાનતાથી ભરેલું છે. કુફ્ર ને કુફ્ર સિવાય બીજું કશું છે જ નહીં. અને એ અંધકાર ને અજ્ઞાનતાને કારણે છે. જો એ જ્ઞાન આવી ગયું તો એ અજ્ઞાનતા હટી જશે, કુફ્ર ઓછું થતું જશે. પણ આનો જે તમે જુઓ, આપણે કેવા હતા, કેવા બન્યા, ક્યાંથી બન્યા, કેવી રીતે બન્યા, વિચારો જાતે. વાલ્યો લૂંટારો વાલ્મીકી કેવી રીતે બન્યો? અને એક દિલની અંદર ચોટ લાગી ગઈ. કાલિદાસ જુઓ, પણ સંસારના ઉદાહરણ પણ તમે જુઓ ને. કાલિદાસ તો મુર્દા છે, જો આ જ્ઞાન લેશે તો મુર્દા જે કબરમાંથી બેઠા થશે તો આ થશે. જ્યાં તન રૂપી જે કબર છે ને, એમાંથી આત્મા જાગૃત થશે. અને એ જો આત્મા જાગૃત થઈ ગઈ તો કુફ્ર છે મટી જશે. જે કુફ્ર ચાલી રહ્યું છે મટી ગઈ. એટલે હવા અંધેરી બીચ રાત કે, હવા અંધેરી બીચ રાત કે, અજ્ઞાનતા રૂપી અંધકાર છે, એ અંધકારનો લય થઈ જશે. સૂર્યનો ઉદય થશે ત્યારે, જ્ઞાન રૂપી સૂરજનો ઉદય થશે ત્યારે. ઉગ્યા મારપત સૂર, ઉગ્યા મારપત સૂર. મારપત રૂપી સૂર્યનો ઉદય થયો તો અજ્ઞાનતા રૂપી અંધકાર છે એનો નાશ થશે. ભરે જમી ઓર આસમાન, અને આ જે રોશની છે એ રોશની 14 લોકની અંદર પ્રસરશે. જમી આસમાન, કારણ કે આ બ્રહ્માંડની અંદર જમીન આસમાન શું છે? 14 લોકની અંદર આ પ્રસરશે. દુનિયા પૂરા નૂર, દુનિયા પૂર નૂર મીન્સ કે જે દુનિયાના લોકો છે એ આ નૂરની અંદર નાહશે. મીન્સ આની અંદર તરબોળ થઈ જશે. નાહશે મીન્સ તરબોળ થઈ જશે. જુદા જુદા ધર્મ ગ્રંથો છે, જુદા જુદા પંથો છે, એ પંથો છોડી અને બીજાનંદ સંપ્રદાય નાજી ફિરકાની અંદર આવી જશે. હવે જે નાજી ફિરકો કહે છે એ મોમિનોનો છે,
પણ કહેવાનો મતલબ એક પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરશે, પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરશે. આ પ્રકાશ છે એ પ્રકાશ ચારે કોર ફેલાશે. અને હવે થોડું તો જુઓ તમે, આ તો ધણીના બધા વચનો છે, થોડુંક જુઓ ને, આપણે થોડું વિચારો આપણી પર. એ પ્રકાશ પહેલા પહેલો આપણી પર ફેલાયો છે, આપણે મળ્યો છે આપણને પ્રકાશ. એ રોશની આપણે દબાવીને બેઠા છીએ કે એનો ઉજાળો કરીએ છીએ? જાતે વિચારો, શું કરી રહ્યા છે આપણે? કે આપણને જે કંઈક મળ્યું છે, આપણને જે કંઈક પ્રકાશ મળ્યો છે, એ પ્રકાશનું આપણે શું કર્યું? આપણે તો આપણી મસ્તીની અંદર છે, સમય નથી ને. પહેલા પેલું તો સમય નથી, સમય કાઢો. નહીં તો 400 વર્ષ થયા છે, 4000 થશે તો પણ ધણીથી દૂર રહીશું. બીજી વાત, આ મારી ઘડી કેમ કહી રહ્યા છે એની પાછળનું કારણ કે જે અનુભવ છે એ બતાવી રહ્યા છે કે જે નીંદ મળી છે, આ સમય ફરી પાછો નથી આવવાનો. મનુષ્ય તનની અંદર આ સમય પાછો નથી આવવાનો. જે અંદર ડૂબ્યા છે આમાંથી બહાર ન નીકળો. જો એકવાર બહાર નીકળી ગયા તો ફરી ડૂબવું મુશ્કેલ થઈ જશે. મીન્સ કહેવાનો મતલબ કે એકવાર આપણે ડૂબ્યા કે અષ્ટપહર 64 ઘડી બસ આને નાનું રટન કરી રહ્યા છે, પણ જો આમાંથી બહાર નીકળે તો ફરી અંદર જવું એ બહુ હાર્ડ છે. વળગી રહો. એસી કરી બીચ આલમ, એસી કરી બીચ આલમ. દનીએ આ કર્યું છે, એસી કરી બીચ આલમ. જો આપણે આવ્યા છે ત્યાં આગળ આ બધું કરી રહ્યા છે. એસી કરી બીચ આલમ, રૂ અલ્લાહ કે ઇલમ. માર્યા કુલી દજ્જાલ કો જો કરતા થા જુલમ. 14 લોકની અંદર એસી કરી બીચ આલમ. બીચ આલમ મીન્સ અહીંયા આપણે જે આ બ્રહ્માંડમાં આવ્યા છે ત્યાં આગળ. કોણે કર્યું? તો રૂહ અલ્લાહ કે ઇલમ. રાજી મહારાજના ઇલમથી આવે. સામા મહારાજનો ઇલમ ના કહેવાય, તો ફાર્મસીમાં છે, પણ ધનીના ઇલમથી છે. બધા સામાજ્યનો ઇલમ કે છે, પણ સમજતા નથી એટલે કહી રહ્યા છે. આપણને કશો વાંધો નથી. તમે ત્રણેય સ્વરૂપ એક જ છે, પણ ખેલની અંદર જુદા જુદા છે એ સમજાતું નથી. ખેલની અંદર જુદા જુદા છે. એ જુદાગી ક્યારે સમજાય આપણને? એ જુદાગી ક્યારે સમજાય? આપણે આગળ જોઈ ગયા કે શ્યામાજીના તનની અંદર જે આ ખેલની અંદર એમનું નામ સુંદરબાઈ છે, એમની અંદર જયારે બિરાજમાન થયા, કયું? રૂહ અલ્લાહનું સ્વરૂપ. તો હવે તો ઓતપ્રોત થઈ ગયા રાજી ને સામાજી બંને. હવે જો બંને રૂહ અલ્લાહ કયું છે? રૂહ અલ્લાહનું સ્વરૂપ આવ્યું હતું અને એ અંદર થઈ ગયું, તો જે સ્વરૂપ જે બહાર હતું એ કોણ હતું? જે આવ્યું એ કોણ હતું? પહેલા તો આ પ્રશ્ન કરો. ચલો આ પ્રશ્ન નથી, સમજી લો કે બંને એક જ છે. જો બંને એક હોય, જો બંને એક જ સ્વરૂપ હોય, તો પછી સામાજીએ માંગ્યું કોની પાસે કે મારાથી જાગણી કરાવો? એ બંને જુદા થઈ ગયા. સમજો, માંગ્યું કે મારાથી જાગણી કરાવો, મને એક પુત્ર આપો. કોણ માંગી રહ્યું છે? કોની પાસે માંગી રહ્યું છે? વિચાર કરો. રૂહ અલ્લાહ સ્વરૂપે જે આવ્યા છે એમની પાસે માંગી રહ્યા છે. એ રાજી મહારાજનું આનંદ સ્વરૂપ છે, અને એ સ્વરૂપ આપણા
દિલની અંદર આવીને બિરાજમાન છે. ऐसी करीबी चालम, ऐसी करीबी चालम रूह अल्लाह के इलम. રાજ્ય મહારાજ જે આત્મ જ્ઞાની જાગૃત બુદ્ધ લઈને આવ્યા, આનાથી બધા આ બ્રહ્માંડના જે અજ્ઞાનતા રૂપી અંધકાર હતો, એ અજ્ઞાનતા રૂપી અંધકાર હટી ગયો. બધા કહે છે તો ખરા જ, એક ધર્મ વાળા કહે છે સબકા માલિક એક, પણ એ કોણ છે? અને સમજો, ખુદા એક છે. કોણ છે? પારબ્રહ્મ પરમાત્મા એક છે. કોણ છે? એક ધર્મ ગ્રંથ કહી રહ્યું છે બધા એક છે, એક છે, એક છે. તો એકની પહેચાન કેમ નથી કરતા? શા માટે આની અંદર ઉલજી રહ્યા છે આપણે? આત્મા નથી, હિન્દુ નથી, મુસલમાન નથી, શીખ નથી, ઈસાઈ, છતાં આપણે આ લડી રહ્યા છીએ. હિન્દુ મુસ્લિમના ઝઘડા થઈ રહ્યા છે. જો તમે વજૂદને લઈને ચાલે છે તો આ બધું છે, વજૂદને છોડશે તો આ બધું સમજાશે. ચોખ્ખું જે કુરાને કહ્યું છે એ જ હિન્દુ શાસ્ત્રોએ કહ્યું છે. હિન્દુ શાસ્ત્રોમાં જે લખેલું છે એ જ કુરાને કહ્યું છે. કશું જુદું નથી. ભાષાનો ફર્ક છે, એના લીધે આપણો ફર્ક આવી ગયો. આ જે અંધકાર છે, એ અંધકાર છે, એ અંધકારનો નાશ થશે. જે અંદર કુફ્ર ભરેલું છે, અંદર કુફ્ર ભરેલું છે, એ સમાપ્ત થઈ જશે. અને એ જે દજ્જાલ છે, અજ્ઞાનતા રૂપી જે અંધકાર છે, એ જે દજ્જાલનું જે સ્વરૂપ છે, એ દજ્જાલ નાશ થશે અને એ દજ્જાલને મારવાનો છે. માર્યા કુલી દજ્જાલ કો, માર્યા કુલી દજ્જાલ કો. દજ્જાલ છે શું? દજ્જાલ છે શું? ચલો, જે અજ્ઞાનતા છે એ જ દજ્જાલ છે. ન સમજ એ દજ્જાલ છે. સમજ્યા પછી એ જ ઇન્દ્રિયો, હવે કે છે ને ઇન્દ્રિયો, તો ઇન્દ્રિયો નથી, એ જ ઇન્દ્રિયો. સમજી લો કે ભાઈ પતિ પત્ની વચ્ચે ઝઘડો છે, પતિ પત્ની વચ્ચે ઝઘડો છે. હવે ઝઘડો નોમિનલ ઝઘડો હતો, ન સમજનો ઝઘડો હતો. હવે બંને જણને સમજાવ્યા તો બંનેને સમજ પડી કે આ તો કશું છે જ નહીં ઝઘડો, તો ઝઘડો કેમ ન થયો? અને આ જયારે સમજ પડી ત્યારે એ જે ઇન્દ્રિયો હતી, જે દજ્જાલનું કાર્ય કરતી હતી, એ જ ઇન્દ્રિયો પ્રેમનું કામ કરશે પછી. એટલે ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયો દજ્જાલ નથી. ન સમજ એ દજ્જાલ છે. સમજ્યા પછી એની એ જ ઇન્દ્રિયો, ન સમજ હતી તો ઇન્દ્રિયો એની વિરુદ્ધ હતી. સમજી ગયા, અજ્ઞાનતા નીકળી ગઈ, તો એની એ જ ઇન્દ્રિયોને પ્રેમ કરશે. બહુ બારીક વાત છે. એટલે માર્યા કુલી દજ્જાલ કો જો કરતા થા જુલમ, જો કરતા થા જુલમ. કોણ જુલમ કરી રહ્યું છે? ઇન્દ્રિયો કરી રહી છે? ના, અજ્ઞાનતા જુલમ કરી રહી છે. ન સમજ છે એ જુલમ કરી રહી છે. એટલે અજ્ઞાનતા રૂપી અંધકારો જે હતો એનો નાશ થયો. સમજાઈ જાય કે ભાઈ તમે એક વસ્તુ છે, તમે જે ખુદા કહો છો એ જ અમે પરમાત્મા કહીએ છીએ. આ સમજી જાય તો હિન્દુ મુસ્લિમનો ઝઘડો રહે ખરો? જે સ્વરૂપ આપણે ભજી રહ્યા છે, અહીંયા આગળ વૈષ્ણવ શું ભજી રહ્યા છે? જે સ્વરૂપ રાસ ખેલ્યું, રાસલીલાનું સ્વરૂપ, એ જે સ્વરૂપ આરબની અંદર આવ્યું, તો ધર્મ બદલાઈ ગયો? ના. પણ આ જે ન સમજ છે, એ ન સમજ દૂર કરવી પડે ને. એ અજ્ઞાનતા રૂપી દજ્જાલને માર્યો છે. ફુરમાયા સો સબ હુઆ, ફુરમાયા સો સબ હુઆ. બીજી વાર કહી રહ્યો છું આ કે રાજ્ય મહારાજે જે પોતાના દિલની અંદર જે લીધું તે બધું જ થયું, જે કહ્યું તે બધું જ થયું. એક વાત એવી હતી, એ ન બની. તો કઈ વાત ન બની?
બહુ મહત્વનો પ્રશ્ન છે. ફુરમાયા સો સબ હુઆ जो कुछ कहा मोहम्मद सो तो किया रूह अल्लाह ने दज्जाल को रद. મોહમ્મદ સાહેબે કહ્યું હતું, એ બધું જ થઈ ગયું. અને જે અજ્ઞાનતા હતી એ રૂહ અલ્લાહે આવી અને અજ્ઞાનતા પણ દૂર કરી. એટલે રાજી મહારાજે જે કંઈક કહ્યું હતું પરમધામની અંદર આ બધું થશે, એ બધું જ થયું. એમાં કશો સંશય નથી રહ્યો. બધું જ ફુરમાયા સો સબ હુઆ. મોહમ્મદ સાહેબે જે કહ્યું તે બધું જ થયું. પણ એક વાત ન બની તો કઈ ન થઈ અને કેમ ન થઈ, આ પ્રશ્ન છે. કુરાન માં જા નબી નબુવત સાબિત હોય હુએ એક દિન ઈસા કરસી હક ઇલ્મે આવસી સબો યાકીન. કુરાન માયજા નબી નબુવત. આ નબી નબુવત આવીને મને એક ચોપાઈ યાદ આવી ગઈ. નબી કે બિન નજારો કા નજારા હો નહીં सकता, तुम्हें अपना कहो या गैर, मुझे अपना कहो या गैर, અને કોઈ ફરક નહીં. પણ ન હો मोहम्मद का वो हमारा हो नहीं सकता. न हो मोहम्मद का हमारा हो नहीं सकता. નબી કે બિન નજારો કા નજારા હો નહીં सकता. અને એ જ નબી આ બધું જ જાહેર કરી રહ્યા છે. બધું જ જાહેર કરી રહ્યા છે. અને એ જે જાહેર કર્યું, જે અજ્ઞાનતા રૂપી જે અંધકાર હતો એ અંધકાર મિટાવી દીધો. અજ્ઞાનતા રૂપી જે અંધકાર હતો એ અંધકાર મિટાવી દીધો. એટલે કુરાન માં જા નબી નબુવત સાબિત હોય હુએ એક દિન. હવે કે છે જે મોહમ્મદ સાહેબે જે લઈને આવ્યા હતા એ શ્યામા મહારાણી જે બતાવી સાબિત થયું. બતાવી દીધું બધાને. અજ્ઞાનતા રૂપી અંધકારને દૂર કરી દીધો રૂહ અલ્લાહે અજ્ઞાનતા રૂપી અંધકારને દૂર કરી દીધો કે જે મોહમ્મદ સાહેબ લઈને આવ્યા હતા. એટલે કે સાબિત હુએ એક દિન. આખિરના વખત એક દિન થશે, મીન્સ એક પારબ્રહ્મ પરમાત્માનું પૂજન થશે. હવે જે કે છે ને એક દિન, અને થોડું વધારે આપણે સમજવા પ્રયત્ન કરીએ. એક દિન તો એક દિન છે શું? તો દિને ઇસ્લામ. કુરાનની અંદર શું એને કહ્યું છે? દિને ઇસ્લામ. હવે જાહેરી અર્થ લઈ સમજો સુંદર સાથે. આની અંદર આપણે પડવા જેવું નથી, પણ જાહેરી અર્થ લઈ અને દુનિયાને ઇસ્લામિક બનાવવા માંગે છે. જાહેરી અર્થ લઈને બધાને મુસલમાન બનાવવા માંગે છે. આ વિશ્વની અંદર, આ દુનિયાની અંદર મુસ્લિમ દેશો બનાવવા માંગે છે જાહેરી અર્થ. પણ દીને ઇસ્લામ વાસ્તવમાં છે શું? અજ્ઞાનતા દૂર કરી દો, એક પારબ્રહ્મ પરમાત્માનું એ પણ પૂજન કરશે, એક જ ખુદાનું પૂજન કરશે. આ દીને ઇસ્લામ છે. જે કહી રહ્યા છે ખુદા એક છે, પરમાત્મા એક છે, સબકા માલિક એક છે, એનું પૂજન કરશે. બીજું શું થયું? જે અજ્ઞાનતા રૂપી અંધકાર છે એને દૂર કરો ને. એ દૂર નથી કરવું, અને જે નથી કરવાનું એ કરીને આપણે બેઠા છીએ. અજ્ઞાનતા દૂર કરો, સમજાવો દીને ઇસ્લામ શું છે, એક દિન કેવી રીતે થશે. એટલે ઈસા કરસી હક ઇલ્મે, જે રાજી મહારાજ પરમધામ થી
नूर आला ले आया छे। रूह अल्लाह अर्श अजीम से नूर आला ले आया અને એનાથી અજ્ઞાનતા છે, અજ્ઞાનતા રૂપી અંધકાર છે, એ અજ્ઞાનતા રૂપી અંધકારનો નાશ થશે। આવતી સબો યાકીન અને નાશ થશે ને બધા પર યકીન આવી જશે, વિશ્વાસ આવી જશે। અને એ જે વિશ્વાસ છે એ વિશ્વાસથી જે દજ્જાલ છે એ દજ્જાલનો લય થઈ ગયો, નાશ પામ્યો। એટલે કે છે તો मारा कुली दज्जाल को जो करता था जुलम અને એ જે જુલમ કરતા હતા એ જુલમનો લય થઈ ગયો અને જુલમનો લય થઈ ગયો દીને ઇસ્લામ થયો કે ન થયો? વાઘ અને બકરી એક સાથે ચારો ચરશે। फुरमाया सो सब हुआ ऊपर अपनी शरत कौल रसूल के फिर वले आए ए आखिरत। रसूल साहेबे जे आવીને જે કહ્યું હતું આખિરના વખત આ થશે એ બધું જ થયું। એટલે ફુરમાયા તો सब हुआ ऊपर अपनी शरत, જે શરત કરી હતી, જે સમય બતાવ્યો તો એ સમયે જે કહ્યું હતું એ બધું જ થયું। સમય कॉल रसूल ने फिर वाले रसूल साहेबे जो कॉल કર્યા હતા એ બધા જ સાબિત થઈ ગયા, એ બધા જ પૂર્ણ થયા। આઈએ આખિરત, એ સમય છે આખિરતનો કે આખિરતના વખત આ બધું થશે અને એ થઈ રહ્યો છે, સમય છે। રસૂલ સાહેબે કહ્યું, પણ રાજી મહારાજે જે બધું કહ્યું હતું એમાંથી એક કોલ નથી થયો। એ કયો કોલ છે? જે ધણીએ કહ્યું હતું, ધણીની દિલની અંદર જે બધું હતું એ બધું જ સમયસર બધું થયું, પણ એક જ વસ્તુ ન બની। તો કઈ ન બની, શા માટે ન બની? આની પર વિચાર કરજો અને સમયને ધ્યાન આપી અને આ ચોપાઈને દોડાવી આપણે। फुरमाया सो सब हुआ ऊपर अपनी शरत कौल रसूल के फिर वले आई ए आखिरत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सदगुरु महाराज की जय। श्री सुंदर साथ की जय। सर्व सुंदर साथना चरणों में कोटान कोट धन्यवाद प्रणाम जी।